સવારમાં ઘણા ભાઈઓ બહેનો મળવા માટે આવતા હતા. તમે કોઈ બહેને પ્રશ્ન કર્યો કે કોઈ પણ નારીના પેટમાં જ્યારે બાળક હોય તે નારીએ કોની સાધના કરવી જોઈએ? તો શિવ મહાપુરાણ ગ્રંથમાં સ્પષ્ટ તેનો ઉલ્લેખ છે કે દરેક નારીએ જ્યારે બાળક પેટમાં હોય ત્યારે શિવની ઉપાસના કરે. શા માટે? શિવજી શાંત દેવતા છે. શિવજી ઉદાર પણ છે, તપસ્વી પણ છે, વૈરાગી પણ છે. શિવજીમાં બધા જ ગુણો છે. તેથી સર્વ ગુણ સંપન્ન કોઈ બાળકને જન્મ આપવો હોય તો વિશેષ કરીને ગર્ભવતી નારીઓએ મહાદેવની ઉપાસના કરે. આવું શિવ મહાપુરાણ ગ્રંથમાં તેનું વિસ્તૃત વર્ણન છે. તમે હસતા નહીં, પણ એક બહેન આવી હતી, એમને કહેલું કે જાઓ ભગવાન શિવ તમારા ઘરે જન્મ છે. તો આજે પગે લગાડ્યો તો મને શું કહ્યું, બાબુ શિવ ન જન્મ, હનુમાન જન્મ. પછી મેં સ્વાભાવિક પૂછી લીધું, મેં કીધું આ બાળક પેટમાં તમે શું કરતા? તો કે રોજ સુંદરકાંડનો પાઠ કરી. મેં કીધું હનુમાનજી જન્મ? મેં કીધું સુંદરકાંડનું પરિણામ છે. મેં કીધું તોફાન કરવા જો, એને આનંદ કરવા જો, તેને લહેર કરવા જો. મને કે આખો દિવસ સુંદરકાંડનો પાઠ કરતી હતી, આખો દિવસ સુંદરકાંડનો પાઠ કરતી હતી. મેં કીધું સુંદરકાંડનું જ ફલ છે, આને ઉત્પાદ કરવા જો. મેં કીધું શિવ નથી, આ શિવનો 11મો રુદ્ર હનુમાન છે. તેથી આપણા શાસ્ત્રોમાં કહ્યું કે કોની સાધના કરવી, કઈ રીતે સાધના કરવી, બહુ મહિમા છે. પછી પેટમાં બાળક હોય ને તમે કૃષ્ણ લીલાનું દર્શન કર્યા કરો, પછી છોકરાને ફરિયાદ ન કરાય. કૃષ્ણ ભગવાને લીલા અદભુત કરી છે, તમારું બાળક લીલા કરવાનું જ છે ને. એટલે શાસ્ત્રોમાં કહ્યું કે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરો, ભગવાન શિવની ઉપાસના કરો. શંકરજી ત્રિભુવન ગુરુ છે, ગુરુઓના પણ ગુરુ છે. આ વંદના સૌને મુખપાઠ છે અને સૌને આવડે છે. તો આપણી પણ થોડી ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય. તેથી તમારા પણ થોડાક હોઠ ફફડે, લિપ મોમેન્ટ કરો. અને આ તો લોકભોગ્ય ભગવાન શિવની વંદના છે. મહાદેવની વંદના કરવાથી જીવનની વેદનાઓ ઓછી થાય છે. તેથી શિવ વંદના જીવનમાં બહુ આવશ્યક છે. કોઈ પણ દેવી દેવતાઓની ઉપાસના કરતા હોય, પણ વિશ્વના દરેક દેવી દેવતાઓની ઉપાસનાનું ફળ શિવ ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી મહાદેવની ઉપાસના ન થાય ત્યાં સુધી કોઈ પણ દેવતા તેમની ઉપાસનાનું ફળ આપી શકતા નથી. આ શિવ મહાપુરાણ સંમત આ વાત છે. તેથી શંકરજીની વંદના જીવનમાં બહુ આવશ્યક છે. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત્કારણં વંદે પન્નગભૂષણં મૃગતરં. ભગવાન શંકરજી મૃગનું ચામડું પહેરે છે. ત્યારે વિચાર કર્યો ભગવાન શંકરજી મૃગ ચર્મ શા માટે પહેરે છે ભાઈ? નહીં, બસ આપણે છોકરાને આપણે કહી દીધું કે આ ભગવાન શંકરજી મૃગ ચર્મ પહેરે છે, મૃગનું ચામડું પહેરે છે. પણ મૃગના ચામડાની પાછળ કેટલી મોટી કથા જોડાયેલી છે. હમણાં મહાશિવરાત્રિ આવવાની છે. મહાશિવરાત્રિની કથામાં વનમાં રહેતા કોઈ કર્મનું ફળ ભોગવનારા મૃગ બનીને વિચરણ કરે છે. અને મૃગ બનીને વિચરણ કરનારા છે અને કોઈ પારધીના બાળકો ભૂખ્યા છે. ત્યારે દરેક મૃગો પોતાના જીવનનું સમર્પણ કરે છે. અને મહાશિવરાત્રિનો દિવસ હતો. મહાશિવરાત્રિનો દિવસ હોવાથી ભગવાન શિવજી સ્વયં રુદ્ર નામના ભીલને મળ્યા છે અને મૃગોને આશીર્વાદ આપ્યો છે અને કહ્યું છે કે હે મૃગો, તમારા કોઈ પૂર્વજન્મના કુકર્મોને કારણે તમને મૃગનું શરીર મળ્યું છે, પણ તમે તમારું જીવન આ વ્યાર્ધના બાળકોના ભોજન માટે સમર્પિત કરી રહ્યા છો. તેથી હું તમને એક વચન આપું છું કે તમારી જ્યારે જીવન યાત્રા પૂર્ણ થશે ત્યારે તમારું જે ચામડું છે એ હું ધારણ કરીશ. એ મૃગ ચર્મ ભગવાન શંકરજી ધારણ કરે છે. ભગવાન શંકરજીએ કોઈ મૃગને માર્યો નથી, કોઈ મૃગની હત્યા નથી કરી. એ મૃગને ભગવાન શિવજીએ વચન આપેલું છે. તેથી ભગવાન શંકરજી મૃગ ચર્મ ધારણ કરે છે. ભગવાન શંકરજી હાથીનું ચામડું ધારણ કરે છે.
ગજ ચર્મ ભગવાન શંકરજી ધારણ કરે છે. તો ગજ ચર્મ શા માટે? ભગવાન શિવજી કોઈ હાથીને હત્યા કરી છે? નહીં. ગજાસુર નામનો એક અસુર થયેલો અને 10,000 વર્ષ સુધી ભગવાન શિવજી સાથે જેને યુદ્ધ કરેલું અને ગજાસુરનો અંત કરેલો. અને એ સમયે ભગવાન શંકરે જે કહ્યું હતું, કોઈ પણ અસુરે 10,000 વર્ષ સુધી મારી સાથે યુદ્ધ નથી કર્યું. તું અસુર એટલો બળવાન છે, તે મારી સાથે યુદ્ધ કર્યું છે, તેથી યુદ્ધના પરિણામ સ્વરૂપે તારા જીવનનો અંત થઈ રહ્યો છે. અને જે જગ્યાએ તારા જીવનનો અંત થયો તે જગ્યાએ તારા નામથી પ્રસિદ્ધ થઈશ. ગજેશ્વર મહાદેવ લિંગ રૂપેણ સતમહ, ગજેશ્વર લિંગ સ્વરૂપે ભગવાન શિવજીના પ્રગટ તો રહ્યા, પણ ગજાસુરનો અંત કર્યો ત્યારે એ ગજાસુરનું ચામડું ભગવાન શંકરજી પોતાના અંગ ઉપર ધારણ કર્યું છે. શિવજીની સાથે જોડાયેલી એક એક વસ્તુનો કોઈને કોઈ ઇતિહાસ છે, કોઈને કોઈ તેની કથાઓ રહેલી છે. શિવજી કઈ કઈ વસ્તુ ધારણ કરી છે, કયા હેતુથી ધારણ કરી છે, તેની બહુ જ મોટી પરંપરા છે. આ શંકર ભગવાનની વંદના છે અને આ વંદના દરેક ભાઈઓ બહેનોને કંઠસ્થ છે. પૂજામાં ગવાય છે, ભજનોમાં ગવાય છે, સત્સંગમાં ગવાય છે. તેથી બહુ સહેલી વંદના છે. આપણા બાળકોને પણ આ વંદના કંઠસ્થ કરાવી. વંદે દેવ ઉમાપતિ, વંદે દેવ ઉમાપતિ સુરગુરુ, વંદે જગત કારણમ, વંદે પન્નગભૂષણમ મૃગધરમ, વંદે પશુપતિ, વંદે સૂર્ય શશાંક વહની નયનમ, વંદે મુકુંદમ પ્રિયમ, વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ, વંદે શિવમ શંકરમ, વંદે શિવમ શંકરમ. આવી રીતે ભગવાન મહાદેવની અનેક વંદનાઓ છે. એ વંદનાનો એક અનેરો મહિમા પણ છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસ રચિત શિવ મહાપુરાણ અંતર્ગત સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં ભગવાન મહાદેવની કથાનું ગાયન કર્યું છે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમાને. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થ છે, જ્યાં ગંગા યમુના और માતા સરસ્વતી જ્યાં નિવાસ કરે છે. પ્રયાગ તીર્થ કોઈ સામાન્ય તીર્થ નથી. દરેક તીર્થોમાં કોઈ રાજા હોય તો પ્રયાગરાજ છે. દરેક શિવલિંગોનો કોઈ રાજા હોય તો મહાબલેશ્વર છે, ચક્રવર્તી લિંગ છે. દરેક શિવલિંગોમાં કોઈ સેનાપતિ હોય તો મહાકાલેશ્વર છે. સર્વ તીર્થોનો કોઈ સદગુરુ હોય તો પુષ્કર રાજગુરુ છે, જ્યાં બ્રહ્માજી વિરાજે છે. ભારતના દરેક તીર્થોની યાત્રા કરો, પણ તીર્થોની યાત્રાનું ફલ પુષ્કર જવા માત્ર તે પ્રાપ્ત થાય છે. આપણે દરેક તીર્થોની યાત્રા ન કરી શકીએ, પણ પુષ્કર રાજ બ્રહ્માજીના દર્શન કરી લે એટલે દરેક તીર્થોની યાત્રાનું ફલ પ્રાપ્ત. આ તીર્થોનો પણ તીર્થોમાં મહિમા છે. પ્રયાગ તીર્થનો મિત્ર કોણ? તો કે માધવ, વેણી માધવ તેના મિત્ર છે. આ આખું પ્રકરણ છે પ્રયાગ તીર્થનું, જ્યાં સુતેલા હનુમાન છે. ભારદ્વાજ ઋષિનો સુંદર ત્યાં આશ્રમ છે. યાજ્ઞવલ્ક મહારાજે જ્યાં ભગવાન રામજીની કથાનું ગાયન કર્યું હતું. અને શિવ મહાપુરાણ કથા પણ સુત પુરાણજીનું શૈલકાદી મહાત્માનો સુંદર સંવાદ છે. દરેક મહાત્માઓ સુત પુરાણને કહે, હે સૂત મહાભાગ, વ્યાસ શિષ્ય નમસ્તુતે અદ્ભુતયમ કથાતા વર્ણિતામ. અદ્ભુત ભગવાન શંકરજીની કથાનું વર્ણન કરો. એક એક શ્લોક મહાદેવની પૂજા છે, એક એક શ્લોક શંકર ભગવાનનું આરાધન છે. સંપૂર્ણ શિવ મહાપુરાણ દેવલિપિ દેવભાષા સંસ્કૃતમાં છે.
પણ આપણા દેશની રાષ્ટ્રભાષા જો સંસ્કૃત હોત તો જેવી રીતે આપણાથી હિન્દી બોલી શકીએ છીએ, હિન્દી સમજી શકીએ છીએ, તેવી રીતે આપણે સંસ્કૃત પણ બોલી શકતા હોય ને સંસ્કૃત પણ સમજી શકતા હોય. આપણા ધર્મગ્રંથો બધા જ દેવલિપિ સંસ્કૃતમાં લખાયેલા છે. આજે કોઈ વડીલ માતાજી પ્રશ્ન કરતી હતી કે મને સંસ્કૃતના શ્લોક બોલતા નથી આવડતું, સંસ્કૃતમાં સ્તુતિ કરતા નથી આવડતું, તો એનું ભાષાંતર ગુજરાતીમાં વાંચી લો તો ચાલે? એટલે ચાલે. આપણે સંસ્કૃત બોલી ન શકીએ, વાંચી ન શકીએ, તેનું ભાષાંતર હોય તેનો પાઠ કરી લેવાનો. કોઈ પણ સ્તુતિ હોય, કોઈ પણ અષ્ટક હોય, કોઈ પણ સ્તવન હોય, એ આપણે સંસ્કૃતમાં ન બોલી શકીએ તો તેનું ભાષાંતર આપણી માતૃભાષામાં લખાયેલું હોય તો તેની અંદર બોલી શકાય છે. તો દરેક મહાત્માઓ, દરેક ઋષિ મુનિઓ સૂત પુરાણને કહે છે, શૈનિક ઋષિને કહે છે, હે સૂત પુરાણજી, સૂત સૂત મહાભાગ વ્યાસ શિષ્ય નમોસ્તુતે અદ્ભુતેયં કથા